સુરતમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ। 70 ફૂટ ઊંચા રાવણનું દહન કરાયું। રાવણ બનાવવા માટે મથુરાની ટીમ બોલાવવામાં આવી હતી। છેલ્લા 49 વર્ષથી મથુરાની એક જ ટીમ દ્વારા રાવણ તૈયાર થાય છે। 40 દિવસ જેટલો સમય લાગ્યો રાવણનું પુતળો બનાવવામાં। વિવિધ આતશબાજી કરવામાં આવી। અંદાજિત 30 મિનિટ સુધી આતશબાજીનો લાભ સુરતી લાલાઓએ લીધો। આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। अलग अलग 4 जगह भव्य आयोजन किया। गृह राज्य मंत्री हर्ष संघवीए हाजरी आपी। राज्य गृह मंत्री हर्ष संघवीનું संबोधन रामचंद्र भगवानના नारा सूरतની धरती પરથી લાગે તો બુલંદ અવાજ હોવા જોઈએ। અધર્મ સામે ધર્મનો વિજય પ્રતીક સમાન દશેરાના પર્વની સૌને શુભકામના। આજે રાવણ દહન માટે આપણે આવ્યા છે। બીજી તરફ ડ્રગ્સ સામે ગુજરાત પોલીસનું એક અભિયાન નહીં પણ જંગ ચાલી રહી છે। ભગવાન રામચંદ્રના ચરણોમાં હું પ્રાર્થના કરવા આવ્યો છું કે ડ્રગ્સ સામેની લડાઈમાં વધુ સફળતા મળે। તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે।